પાટણમાં નકલી તબીબ ઝડપાયો છે। સમાચાર પાટણથી સામે આવી રહ્યા છે। આખરે નકલી તબીબની ધરપકડ કરવામાં આવી છે। તો વધુ એક વખત આ નકલી તબીબ ઝડપાયો છે। ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો તબીબ, જેમાં સિદ્ધપુરના સહસા રોડ ઉપર ગ્રામ્ય પંચાયત નજીક પ્રેક્ટિસ કરતો હતો। આખરે તેને પોલીસે ઝડપી પાડ્યો છે। સબ્બીર અલી ઢાંગા નામના નકલી તબીબને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે। સંવાદદાતા પ્રવીણ દરજી ફોનલાઈન પર જોડાયા છે। જી, વધુ એક વાર નકલી તબીબ ઝડપાયો છે। પોલીસે કયા પ્રકારની કાર્યવાહી કરી, શું વિગત? સ્મિતા, કહી શકાય પાટણ જિલ્લાની અંદર બોગસ તબીબનો રાફડો ફાટ્યો હોય ને તેવું નિર્માણ થયું છે, કારણ કે એક પછી એક તબીબો ઝડપાઈ રહ્યા છે। લગભગ છેલ્લા એક માસની અંદર આ 10 થી વધુ જેટલા તબીબો ઝડપાયા છે। વાત કરીએ પાટણ જિલ્લા એસઓજી પોલીસે સિદ્ધપુર તાલુકાના ખડિયાસણ ગામેથી પણ એક બોગસ તબીબને આજે ઝડપી પાડ્યો છે। જોકે આ આરોપી છે સબ્બીર અલી યુનુસ ડાગા, રસલુપુર ગામ છે સિદ્ધપુર તાલુકાનું, ત્યાં રહે છે અને મેડિકલ ડિગ્રીની પ્રેક્ટિસ વગર, સર્ટિફિકેટ વગર ગામની પંચાયતની બાજુમાં એક દવાખાનું ચલાવતો હતો। જોકે પોલીસને આ બાબતે બાતમી મળી હતી ને જેના આધારે તેને તપાસ કરતા આ આરોપી ઇન્જેક્શન, એલોપેથીની દવાઓ લઈ આપી અને લોકો જે દર્દી આવે તેને દવાઓ કરી અને આરોગ્ય સાથે ચેડા કરતો હતો। ત્યારે પોલીસે તેની પાસેથી 7,93,117 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને વધુ તપાસ માટે તેને કાકોશી પોલીસને પણ સોંપવામાં આવે છે। જોકે આ જે છે ને એટલે કે પાટણ જિલ્લામાં તો બોગસ તબીબનો રાફડો ફાફે તાજેતરમાં જ થોડા સમય પહેલા રાધનપુરમાંથી એક બોગસ તબીબ ઝડપાયો હતો, જેને બાળ તસ્કરીમાં પણ સંડોવાણું સામે આવ્યું હતું। જ્યારે જિલ્લા પંચાયત ગ્રામ વિસ્તારની હજુ પણ અનેક બોગસ તબીબો કાર્યરત હોય તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે જેઓ લોકોમાં આરોગ્ય સાથે ચેડા કરી અને મોટી કમાણી કરી રહ્યા છે। આવી સ્થિતિમાં જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા બોગસ તબીબો સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી તેવું પણ લોકો આક્ષેપ કરી રહ્યા છે, કારણ કે આ જવાબદારી જે આરોગ્ય ખાતાની છે તેની જગ્યાએ હાલ પોલીસ આ ફરજ નિભાવી રહી છે અને એક પછી એક બોગસ તબીબોને ઝડપી રહી છે, પરંતુ આરોગ્ય તંત્ર દ્વારા હજુ સુધી એક પણ તબીબને ઝડપવામાં આવ્યો નથી, જેને લઈને લોકોમાં પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે। ત્યારે આ બોગસ તબીબ પકડાયો છે તેને કાકોશી પોલીસ મથકે હાલમાં ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે સિદ્ધપુરના સહસા રોડ ઉપર ગ્રામ્ય પંચાયત નજીક આરોપી છે તે પ્રેક્ટિસ કરતો હતો। આ નકલી તબીબ છે લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરતો હતો। આખરે પોલીસે તેની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે દવાઓ સહિત મેડિકલ સાધનો પણ જપ્ત કર્યા।